નમસ્કાર મિત્રો. ચૂંટણીનો જંગ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ માથે છે. 26 તારીખે મતદાન થવા જઈ રહ્યું છે અને એની પહેલા અનેક એવી ઘટનાઓ આપણે ગઈકાલે જોઈ જેમાં ઉમેદવારો માટે ક્યાંક ઝપાઝપી થઈ ગઈ, ધારાસભ્ય અને પ્રમુખ આમને સામને આવી ગયા, મારામારી થઈ ગઈ, માથાકૂટ થઈ ગઈ. મામલતદારનો માહોલ ગઈકાલે ખૂબ ગરમ રહ્યો હતો. ગઈકાલે છેલ્લી તારીખ હતી ફોર્મ ખેંચવાની અને હવે એ ગઈકાલની ફોર્મ ખેંચવાની તારીખ બાદ ચૂંટણી પંચ દ્વારા એક ડેટા જાહેર કરવામાં આવ્યો છે જેમાં કેટલા ફોર્મ પાછા ખેંચાયા, કેટલી સીટો બિનહરીફ જીતાઈ ગઈ, કેટલા ફોર્મ માન્ય રાખવામાં આવ્યા છે અને ટોટલ હવે કેટલી સીટો પર ચૂંટણીની જંગ થવા જઈ રહી છે. આ બધી જ વસ્તુઓની માહિતી હું તમને આપવા જઈ રહી છું. બધી જ વસ્તુઓને લઈને વાત કરીશું. મહાનગરપાલિકા, નગરપાલિકા પેટા ચૂંટણી, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ટોટલ એટલે આ બધાનું ટોટલ કેટલી સીટો પર ચૂંટણી થવા જઈ રહી છે, બધી જ વસ્તુઓની વાત આંકડા સહિત કરીશું. આંકડાકીય માહિતીને લઈને વાત કરીશું અને સાથે જ ગુજરાતમાં 10,000 કરતાં પણ વધુ સીટો પર ચૂંટણી થવા જઈ રહી હતી, એમાંથી હવે કેટલી સીટો પર ચૂંટણી થવા જશે અને સાથે જ ગઈકાલના માહોલ બાદ કોઈ ઉમેદવાર છેલ્લી ઘડીએ એની માનસિકતા ફેરવી, એના વિચારો ફેરવી અને પક્ષ છે એમની સાથે છેડો ફાડે છે કે એમાંથી ઉમેદવારી ફોર્મ પાછું ખેંચે છે, તો એના કારણો શું હોઈ શકે છે અને સાથે જ આ વસ્તુઓ થયા બાદ જે ગઈકાલે એક્શન્સ જોયા એનું પરિણામ આ આંકડામાં જોવા મળી રહ્યું છે. હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ખરેખર કેટલા સીટો પર થવાની છે એ બધી વસ્તુઓની વાત કરીએ તો સૌપ્રથમ મહાનગરપાલિકાની વાત કરી લઈએ. મહાનગરપાલિકાની સીટોની વાત કરી લઈએ કે કેટલા ફોર્મ ભરાણા હતા, કેટલા રદ થયા છે, કેટલા માન્ય રખાણા છે, કેટલા ફોર્મ પાછા ખેંચાઈ ગયા છે, બિનહરીફ કેટલા જીતી ગયા છે, બધી જ વસ્તુઓની વાત કરીએ તો કુલ ફોર્મ મહાનગરપાલિકામાં ભરાણા હતા 5,986 ફોર્મ કુલ, એટલે ટોટલ ફોર્મનો આંકડો છે. આ ટોટલ ફોર્મ એટલા ભરાણા હતા. પછી એમાંથી રદ કેટલા ફોર્મ થઈ ગયા હતા 2,608 એટલે 2,608 ફોર્મ છે રદ કરી દેવા, એટલે કદાચ ફોર્મમાં ક્યાંક મિસ્ટેક હશે કે ખોટા હોય અને ઉમેદવારી ન મળી હોય, બરોબર. પછી ફોર્મ માન્ય કેટલા રખાણા હતા, એમાંથી ફોર્મ માન્ય કેટલા રખાયા હતા તો 3,378 એટલે 3,378 ફોર્મ માન્ય રખાણા હતા. પછી વાત કરીએ ફોર્મ પરત કેટલા પાછા ખેંચાણા હતા તો 124. ગઈકાલે જે ઘટનાક્રમ જોયો, ગઈકાલે છેલ્લી તારીખ હતી, ગઈકાલે સુધીમાં મહાનગરપાલિકા છે એમાંથી 124 ફોર્મ પાછા ખેંચાઈ ગયા છે. બિનહરીફ 34 સીટ્સ, 34 સીટો બિનહરીફ જીતાઈ ગઈ છે અને હવે ટોટલ ચૂંટણીની જંગ એટલે મહાનગરપાલિકાની ટોટલ ચૂંટણીની જંગ કેટલા સીટો પર છે તો 3,220 3,220 સીટો પર મહાનગરપાલિકાની ચૂંટણી થવા જઈ રહી છે. જંગ થશે, ઉમેદવારો છે. પછી વાત કરી લઈએ નગરપાલિકાની નગરપાલિકામાં કુલ ફોર્મ 7,819 7,819 ફોર્મ ભરાણા હતા. રદ થયેલા ફોર્મની વાત કરી લઈએ તો રદ 1,524 ફોર્મ થયા હતા, એટલે 1,524 ફોર્મ રદ થયા હતા. માન્ય કેટલા ફોર્મ રખાણા હતા તો માન્ય 6,295 ફોર્મ્સ છે માન્ય રખવામાં આવ્યા હતા. પછીની વાત કરી લઈએ ફોર્મ પરત કેટલા ખેંચાયા ગઈકાલ સુધીમાં તો 400 ફોર્મ પરત ખેંચાઈ ગયા છે. નગરપાલિકામાં બિનહરીફ સીટો 276 જીતાઈ ગઈ છે, એટલે બિનહરીફ જ્યાં કોઈ ઉમેદવાર જ નથી સામે લડવા માટે એવી સીટો 276 છે જ્યાં જીતાઈ ગયા છે, કોઈ પણ પક્ષ જીતી ગયો છે. પછી ચૂંટણીની જંગ વાત કરી લઈએ કે ચૂંટણી હવે કેટલા સીટો પર લડાવવાની છે તો એ છે 5,619 5,619 સીટો પર નગરપાલિકાની ચૂંટણી થશે. હવે નગરપાલિકાની પેટા ચૂંટણીની વાત કરી લઈએ. નગરપાલિકાના પેટા ચૂંટણીમાં કુલ ફોર્મ 40 ભરાયા હતા, રદ 11 ફોર્મ થયા હતા, માન્ય 29 ફોર્મ રખાયા હતા, 4 ફોર્મ પાછા ખેંચાઈ ગયા છે, બિનહરીફ 3 સીટો જીતી ગયા છે અને ટોટલ હવે 22 સીટો પર ચૂંટણી થવા જઈ રહી છે. જિલ્લા પંચાયતની વાત કરીએ. જિલ્લા પંચાયતમાં ટોટલ ફોર્મ 4,906 4,906 ફોર્મ ટોટલ ભરાયા હતા. રદ ફોર્મ 1,542 ફોર્મ થઈ ગયા હતા, એટલે 1,542 ફોર્મ છે રદ થયા હતા. માન્ય ફોર્મ
3,364 એટલે 3,364 ફોર્મ છે એ માન્ય રખાયા હતા. અને ત્યારબાદ ફોર્મ પરત કેટલા ખેંચાયા તો 235 ફોર્મ એ પાછા ખેંચાઈ ગયા છે. 235 ફોર્મ છે એના ઉમેદવારો એના ફોર્મ પાછા ખેંચી લીધા છે. બિનહરીફ હજી કંઈ આંકડો નથી, 0 છે, કોઈ જીત્યું નથી. અને સાથે જ ચૂંટણીની જંગ એટલે હવે ચૂંટણીની જંગ 3,129 3,129 સીટો પર ચૂંટણીની જંગ થવા જઈ રહી છે. આટલી સીટો પર ચૂંટણી લડાશે. ઉમેદવારોમાં જંગ જોવા મળશે, રસ્સાકસી જોવા મળશે. તાલુકા પંચાયતની વાત કરીએ તો તાલુકા પંચાયતમાં 20,639 ફોર્મ ભરાયા હતા. 20,000 એટલે 20,638 ફોર્મ્સ ટોટલ તાલુકા પંચાયતમાં ભરાયા હતા. રદ ફોર્મ 5,659 થયા હતા. 5,659 ફોર્મ છે એ રદ થઈ ગયા હતા. ફોર્મ પરત કેટલા ખેંચાઈ ગયા તો ફોર્મ પાછા 700 ખેંચાયા છે. 700 ફોર્મ પાછા ખેંચાઈ ગયા છે. બિનહરીફ કોઈ જીત્યું નથી. અને ચૂંટણીની જંગ 14,206 સીટો પર થવા જઈ રહી છે. 14,206 સીટો પર તાલુકા પંચાયત છે એની ચૂંટણી થવા જઈ રહી છે અને ઉમેદવારો ત્યાં લડશે પણ. હવે આ બધી જ સીટોની વાત થઈ ગઈ. ટોટલ ચૂંટણીની વાત કરી લઈએ તો ટોટલ ચૂંટણી છે એ કેટલા સીટો પર હવે છે, એમાં ફોર્મ કેટલા પાછા ખેંચાઈ ગયા છે, કેટલા માન્ય રખાણા છે એની વાત કરી લઈએ તો ટોટલ એટલે કુલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ફોર્મ 29,389 ફોર્મ ભરાણા હતા. અને પછી રદ કેટલા ફોર્મ થઈ ગયા તો 11,340 ફોર્મ રદ થઈ ગયા. ત્યારબાદ માન્ય ફોર્મ કેટલા રખાણા એટલે કેટલા ફોર્મ માન્ય રખાણા છે તો 28,045 ફોર્મ છે માન્ય રાખવામાં આવ્યા હતા. અને તેમજ પરત કેટલા ફોર્મ પાછા કેટલા ફોર્મ ખેંચાઈ ગયા તો એ છે 1,536 ફોર્મ છે એ પાછા ખેંચાઈ ગયા છે. એટલે બધા જ ફોર્મની આપણે જે વાત કરીએ એનો ટોટલ આંકડો 1,536 છે. 1,536 ઉમેદવારોએ એના ફોર્મ પાછા ખેંચી લીધા છે. બિનહરીફ સીટો 313 બિનહરીફ સીટો જીતાઈ ગઈ છે. એટલે કે બિનહરીફ સીટો જીતાણી છે મતલબ કોઈ જ પણ પક્ષને લડવા માટે હવે નથી ઊભો રહ્યો ઉમેદવાર અને જે પક્ષના ઉમેદવાર હશે એ પક્ષ એ બિનહરીફ સીટ જીતી ગયા છે. એવી સીટો 313 સીટો છે. અને ટોટલ ચૂંટણીની જંગ એટલે સ્થાનિક સ્વરાજ્યમાં ચૂંટણી 26,100 સીટો પર લડવા જઈ રહી છે. એટલે 26,196 આ પાકો આંકડો છે કે જેની ઉપર ટોટલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જંગ થવા જઈ રહી છે. આ સીટો પર ઉમેદવારો લડશે અને પોતાના વોર્ડ છે, પોતાની જગ્યાઓ છે ત્યાંના પ્રશ્નો ઉઠાવશે, લોકો સુધી જશે, લોકો પાસેથી વોટ લેવાનો પ્રયત્ન કરશે અને તેમના પક્ષને જીતાડવાનો પ્રયત્ન કરશે. આ થઈ ગઈ આંકડાકીય માહિતી કે ચૂંટણી પંચ દ્વારા જે જાહેર કરવામાં આવી છે એને લઈને વાત કરવામાં આવી છે. હવે વાત કરી લઈએ ગઈકાલની પરિસ્થિતિની. ગઈકાલની પરિસ્થિતિ જે જોવા મળી, ગઈકાલની પરિસ્થિતિમાં ઘર્ષણ જોવા મળી ગયું, પોલીસ અને નેતાઓ વચ્ચે ઝપાઝપી જોવા મળી, ઉમેદવારો માટે ઝપાઝપી હોબાળો જોવા મળ્યો. અને સાથે જ એ ઉમેદવારો જેણે ફોર્મ ખેંચી લીધા છે એમણે ફોર્મ શું કામ ખેંચ્યા હોય? ક્યાંક તો એવી વાત હોય કે ક્યાંક દબાણ કે ક્યાંક તેમની ઉપર પ્રેશર. પણ કહી દઉં કે આનો ખાલી ને ખાલી એક જ લક્ષ્ય હોય, એ હોય પોતાનો સ્વાર્થ. અને છેલ્લી ઘડીએ ફોર્મ પાછું ખેંચી લેવું. તમને કોઈ ઓફર કરે એવા પાછા ઉમેદવારો ડાયા પણ હોય કે કંઈ ઓફર વગર, કર્યા વગર, લીધા વગર એમના પક્ષ છે એમની ઉપરથી એ ફોર્મ પાછું ખેંચી લે. એટલે આ બધી સ્થિતિ પોતાના સ્વાર્થ માટે જ ઊભી થતી હોય છે રાજકારણમાં. ખેર કોઈ લાંબા સમય સુધી કોઈનું દોસ્ત પણ નથી હોતું, ફ્રેન્ડ પણ નથી હોતું, દુશ્મન પણ નથી હોતું. આ એક બહુ સાધારણ વસ્તુ છે. પરંતુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગઈકાલનો માહોલ ખૂબ ગરમ રહ્યો હતો અને હવે 2026ની ચૂંટણીમાં 26 તારીખે મતદાન છે. 28 તારીખે એનું પરિણામ છે જોવું રહ્યું. 28 તારીખે આ પરિણામ શું બતાવે છે, કયો પક્ષ જીતે છે, કયા પક્ષ છે એની બહુમતી આવે છે,
કયા સીટ પર કયો પક્ષ છે, બધી જ ઘટનાઓને લઈ 28 તારીખે પણ વાત કરીશું. એ પહેલાં ગુજરાત તકની ટીમ છે એ સ્થાનિક લોકો વચ્ચે ગઈ છે. તમારા લોકોનું જ મૂડ જાણવાનો પ્રયત્ન કરી રહી છે, તમારો ફેવરિટ પક્ષ, તમારા ફેવરિટ નેતા, બધી જ વસ્તુઓને જાણવાનો ગુજરાત તકની ટીમ પ્રયત્ન કરી રહી છે. તો અમારા ચેનલ તમે યુટ્યુબ પર જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઈબ કરો, ફેસબુક ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા છો ફોલો કરી સહયોગ આપજો. ફરી મળીશું. ધન્યવાદ.